નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. દેશમાં હાલ શાળાની વધતી ફીને લઈને મુદ્દો ચર્ચામાં છે, પરંતુ હવે આની સાથે બીજો પણ એક મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે અને એ છે JEE અને નીટના ક્લાસીસ અને તેમની ફીઝ. અપ્રોક્સિમેટલી JEE અથવા તો નીટના ક્લાસીસમાં પેરેન્ટ્સે પર યર 5 to 6 લાખ રૂપીઝનો ખર્ચો કરવો પડે છે. સવાલ એ ઉઠે છે કે જ્યારે શાળાઓ આટલી બધી ફીઝ લેતી હોય છે તો શું વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ શાળામાં નથી મળી રહ્યું, જેના કારણે તેઓએ ક્લાસીસમાં જવું પડે છે. આજે આપણી સાથે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે કિન્નરીબેન, હુ ઇઝ અ પેરેન્ટ, જેમનો સન 11th સ્ટાન્ડર્ડમાં, હી ઇઝ જસ્ટ ગોટ ઇન ટુ 11th સ્ટાન્ડર્ડ. આપણી સાથે હીરવ સર છે, હુ હેઝ બીન ઇન ટુ ધ એજ્યુકેશન બિઝનેસ, રાઈટ? થેન્ક યુ સો મચ સર ફોર બીંગ હિયર વિથ અસ. રાઈટ, પહેલો સવાલ કિન્નરીજી, યુ આર અ મધર, તમે એક માતા છો અને શાળામાં આટલી બધી ફીસ ભરો છો, છતાં પણ તમે તમારા બાળકને JEE કે પછી નીટના ક્લાસીસમાં મૂકવું પડે છે. આની પાછળ શું કારણ છે? વાય ઇઝ ઇટ દેટ યુ હેવ ટુ પુટ ધેમ ઇન? આની પાછળનું મેઇન કારણ એ છે કે જે આપણી ગુજરાતની જે ગવર્મેન્ટની જે પોલિસી છે કે એજ્યુકેશન સિસ્ટમ જે બનાવી છે, એ લોકો એમનો સ્કૂલ મેનેજમેન્ટ એટલે ટીચર્સ એટલા ક્વોલિફાઈડ નથી હોતા. સૌથી પહેલી વસ્તુ એ. બીજું તો એ કે એ લોકો એમનો NCERTનો સિલેબસ બી કમ્પ્લીટ નથી કરાવી શકતા. તો એ એમને છોકરાઓને JEE કે નીટની તો પ્રિપરેશન ક્યાંથી કરાવવાના છે. બીજું કે સ્કૂલમાં એટલું ઇનફ મટીરિયલ નથી મળતું છોકરાઓને. JEE કે નીટ માટે છોકરાઓને બહુ ડીપમાં જવું પડે છે દરેક સબ્જેક્ટમાં. એ લોકોને એવું નથી કે ભાઈ ચાલી જશે, આગળ હાઇલાઇટ કરી દઈશું તો આવી જશે, પણ એ લોકોને ડીપમાં જવું પડે છે. અને જે ડીપમાં લેવાનું છે એનું આખું મટીરિયલ અલગ આવે છે, જે સ્કૂલ અવેલેબલ નથી સ્કૂલમાં. અને એમની પાસે મેઇન તો ક્વોલિફાઈડ ટીચર્સ નથી, એટલે કમ્પલસરી ઓપ્શન જ નથી પેરેન્ટ્સ પાસે કે એમને ત્યાં મોકલવા જ પડે છોકરાઓને. સર, તમારાથી સેકન્ડ ક્વેશ્ચન, અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે તમારી પાસે વાલીઓ પોતાના બાળકોને લઈને આવતા હોય છે અને ઇટ સ્ટાર્ટેડ વિથ ટ્યુશનથી પછી ક્લાસીસ થયા એન્ડ દેન દેર આર કન્સેપ્ટ સ્કૂલ્સ નાઉ. તો જ્યારે પેરેન્ટ્સ આવતા હોય છે તેમનો મેઇન કન્સર્ન શું હોય છે? દરેક પેરેન્ટનો મેઇન કન્સર્ન હોય છે કે મેથ્સ ગ્રુપ હોય તો જેમ મેડમે કીધું કે JEE ક્લિયર થશે કે નહીં, અને બાયોવાળા હોય એમનું તો ડાયહાર્ડ કન્સર્ન હોય છે, કારણ કે જ્યારે બાયો લે એટલે બાળક એક જ વસ્તુ હોય છે કે મેડિકલમાં ક્રેક કરવું. એટલે મેજર કન્સર્ન એ જ હોય છે કે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, નેશનલ લેવલની 2 એક્ઝામ્સ છે, એને બાળક કેવી રીતે પહોંચી વળશે, કેવી રીતે દે વિલ બી એબલ ટુ ક્રેક ધ એક્ઝામ. અને બહુ સારી રીતે સ્કોર ના આવે તો ઘણું ફ્યુચર એ લોકોનું આખું ડામાડોળ થઈ જાય. દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એમના એ વસ્તુ માટે એમનું ડેફિનેટલી કન્સર્ન બરાબર હોય છે, હાઉ ટુ હેન્ડલ વિથ ધીસ કાઇન્ડ ઓફ એક્ઝામ્સ. રાઈટ. સર, સ્ટુડન્ટ સ્કૂલ જઈને પછી આ ક્વેશ્ચન મેમ તમારાથી પણ છે કે સ્ટુડન્ટ્સ પહેલાં સ્કૂલ જાય છે અને ત્યાંનું ભણીને પછી દે ગો ટુ ધેર ક્લાસીસ, સો ઇટ બિકમ્સ અ વેરી હેક્ટિક ડે. એન્ડ સ્પેશલી એક 13 યરના કે પ્રોબેબલી 15 or 16 વેન દે આર ઇન ધેર 11th, 15 or 16 યર્સના એક બાળક માટે ટુ મેનેજ અ ડે જેમાં આટલું બધું ભણવાનું હોય, ઇટ અફેક્ટ્સ ધેમ મેન્ટલી એઝ વેલ. સો ડુ યુ સમટાઇમ્સ ફેસ પ્રોબ્લેમ્સ કે ભાઈ બાળકો થાકીને આવ્યા છે એન્ડ દે આર નોટ એબલ ટુ ફોકસ ઓન ધ ક્લાસ? એટલે જ્યારે રેગ્યુલર સ્કૂલમાં જઈને આવતા હોય છે તો ડેફિનેટલી એ એક્ઝર્શન એમનામાં હોય છે. એ ફિઝિકલ પણ હોઈ શકે છે અને મેન્ટલ પણ હોય છે. સ્કૂલ્સ એમની રીતે ચાલવાની છે, એમના પ્રાયોરિટીઝ, એમને સિલેબસ એ રીતે ચાલવાનું છે. જ્યારે એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આવશે, ક્લાસમાં આવશે તો એ લોકોને ડેફિનેટલી વર્ક કરવું પડશે અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઇન ધ ઇન્સ્ટિટ્યૂટ. બંને બાજુ એ લોકોને મેનેજ કરવું, ઇટ્સ અ બિગ ટાસ્ક અને બહુ મોટી ચેલેન્જ એમના માટે રહે છે. સર, શાળાઓ, સ્કૂલ્સ, આઈ નો યુ વોન્ટ કમેન્ટ પર્સનલી, બટ તમારા હિસાબથી શું સ્કૂલ્સ પૂરતું શિક્ષણ નથી આપી શકતી? સ્કૂલ્સ ધારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કહીશ કે કદાચ એ ઈચ્છે તો પણ એ કદાચ નહીં કરી શકે, બિકોઝ સ્કૂલ્સ હેવ એન હોલિસ્ટિક એપ્રોચ. એમને 2 પીરિયડ માની લો કે વીકના PT આપવા પડે, ક્યાંક કોઈક ફંક્શન આવ્યું હોય તો એ કરવું પડે. એટલે ડાયહાર્ડ જેને કહીએ કે ફોકસ્ડ ઓનલી ફોર સ્ટડીઝ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ ઇન ધ સ્કૂલ. અને વિથ જે 35-40 મિનિટ્સનો પીરિયડ હોય એટલા મિનિટની અંદર બેસાડવાના બાળકોને, સેટ કરવાના અને પછી ટીચરને ભણાવવાનું અંડર અનકન્ટ્રોલ કન્ડિશન, કારણ કે એમાં સિસ્ટમ આખી જવાબદાર છે. બાળકોને કશું કહેવાતું નથી સ્કૂલવાળાથી,
એટલે આ બધી બહુ ફેક્ટર્સ હોય છે કે સ્કૂલ માટે પણ એ એટલું જ અઘરું છે બિકોઝ વેન યુ આર પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ એ ડેકોરમ એ ડિસિપ્લિન પણ હોવી જોઈએ જે ત્યાં ટીચર ઈચ્છે છે તો પણ એ એમના હાથ બંધાયેલા હોય છે એટલે ડિફિકલ્ટ છે સ્કૂલ માટે. મેમ જેમ મેં કહ્યું કે બાળક જ્યારે સ્કૂલ જાય છે પછી ક્લાસીસ જાય છે તો ઘરે સાંજે એકદમ એક્ઝોસ્ટ થઈને આવે છે. બિકોઝ જો સ્કૂલ એમની 1:30 સુધી સ્કૂલ હોય છે બાળકની, એ 2 વાગે ઘરે આવે. 4:30નો ક્લાસ હોય છે 3:30નો, ત્યાં જઈ 8:30 ઘરે આવે. બાળક પાસે હજી તો એને સ્કૂલનું હોમવર્ક બાકી છે પ્લસ ક્લાસીસનું પણ બાકી છે, એ પહોંચી નથી વળતું. અને ઘણા કેસીસ અમે જોયા છે કે બાળકો ડિપ્રેશનમાં જતા રહે છે, એ લોકો ફોકસ નથી કરી શકતા. બચ્ચું છે હજી 16 વર્ષનું છે, થાકી જ જવાનું છે. જ્યારે આપણે બી આટલું દોડધામ કરીને થાકી જતા હોય તો એ તો નાનું બાળક જ કહેવાનું છે. એટલે સ્કૂલ તો એ તો છે જ કે સ્કૂલ નથી મેનેજ કરી શકવાની, કારણ કે એમનો બી શેડ્યુલ જે રીતે ચાલતો હોય છે એ પ્રમાણે એમને 1:30 સુધીનો ટાઈમ બી ઓછો પડે છે. તો પછી આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તો એ પ્રિપેર કરાવવાનું બહુ જ ડિફિકલ્ટ છે. પણ આ જે ગવર્મેન્ટની જે મેઇન આપણી શિક્ષણ પદ્ધતિ છે ને એને બદલવાની જરૂર છે. અને જે શિક્ષણ સમિતિમાં જે લોકો બેઠા છે એમને ખરેખર ત્યાં એજ્યુકેટેડ લોકોને બેસાડવાની જરૂર છે, નહીં કે જે આયા એને. કારણ કે આપણે તમને ખબર જ છે કે શિક્ષણ સમિતિમાં જે લોકો બેઠા છે ને એમાંથી એક પણ એજ્યુકેટેડ નથી, રાઈટ? તમે પોતે ભણેલા હશો ને તો તમે સમજી શકશો કે આ સ્ટડી કરવી કેટલી ડિફિકલ્ટ છે અને એને મેનેજ કરવું કેટલું અઘરું છે. તો બેટર છે કે આપણે પહેલાં શિક્ષણ પોલિસી બદલીશું ને તો આ બધાનું સોલ્યુશન આવશે. બાકી એના સિવાય આ બધી વસ્તુનું કોઈ સોલ્યુશન નથી આવવાનું. તમે એક પેરેન્ટ છો, પેરેન્ટ્સમાં પણ અંદર ચર્ચા થતી હશે કે જ્યારે બાળક, તમે જ કહો છો કે આટલું બધું એક્ઝોસ્ટ થઈને ઘરે આવે છે તો વાય આર પેરેન્ટ્સ કેમ આટલા બધા ઇન્ક્લાઇન્ડ છે કે તેઓને પોતાના બચ્ચાને સ્કૂલ પણ મોકલવું છે અને રાત સુધી ક્લાસીસમાં પણ મોકલવું છે? વાય ઇઝ ઇટ સો ઇમ્પોર્ટન્ટ ફોર એવરી પેરેન્ટ કે પોતાનું બચ્ચું નથી મેડમ. તમારે JEE કે નીટ જો ક્લિયર કરવી છે, બીજું જેવું સરે કીધું કે અત્યારે કોન્સેપ્ટ સ્કૂલ્સ ચાલે છે કે બીજી સ્કૂલો ચાલે, રાઈટ? પણ એઝ એ પેરેન્ટ હું પોતે વિચારું છું કે હું એ બધી સ્કૂલને પ્રિફર નથી કરતી. મારું એવું છે કે મારું બાળક સ્કૂલિંગમાં જાય, કારણ કે આ જે 2 વર્ષ મેઇન છે ને 11-12 એ છોકરાનો ગ્રોથનો ટાઈમ છે. જો એ ટાઈમે એ સ્કૂલમાં જેની એક્ટિવિટીઝ હશે, ગેમ્સ હશે કે જેનું કલ્ચર છે સ્કૂલનું, એ એના પર બહુ મોટી ઇફેક્ટ કરશે. તો જો હું એને આવી રીતે નહીં મૂકું અને આવી રીતે કોન્સેપ્ટ સ્કૂલમાં કહેવા મૂકી દઈશ તો એને બધું સ્ટોપ થઈ જશે, એ કંઈ આગળ શીખી નહીં શકે, એનો ગ્રોથ નહીં થાય એટલો પ્રોપર. એટલે હું એવું ઈચ્છું છું કે ના, સ્કૂલિંગમાં જ જવું પડે, એ જ બેટર છે. અને ક્લાસીસ માટે બીજો કોઈ ઓપ્શન જ નથી, કારણ કે જો છોકરાઓને JEE ને નીટ કરવી હશે તો કમ્પલસરી એમને આવી રીતે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જવું જ પડશે. કારણ કે જે પ્રાઇવેટ ક્લાસીસવાળા છે ને એ લોકો આને કોપઅપ નથી કરી શકતા, કારણ કે એમની પાસે એટલું ઇનફ મટીરિયલ બી નથી હોતું અને એટલું નોલેજ પણ નથી હોતું. તમે અત્યારે જે બી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જશો ને તો તમે ત્યાં જઈને ટીચર્સનું ક્વોલિફિકેશન જાણશો તો તમને આઈડિયા આવી જ જશે કે ત્યાં જે ક્વોલિફાઈડ ટીચર આવે છે એ પોતે પણ આ બધી એમાંથી પાસ થયા છે અને ત્યાર પછી અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને ભણાવવા માટે. એ લોકો બી એક વખત સમજતા હશે, પણ એ લોકો પાસે બી એવું કોઈ ઓપ્શન નથી કે નથી સ્કૂલવાળા પાસે ઓપ્શન. આ બધી જ વસ્તુમાં પેરેન્ટ્સ અને સૌથી વધારે બાળક પીસાઈ રહ્યું છે. સર, બાળક, જેમ એમણે કહ્યું કે બાળક પીસાઈ રહ્યું છે, કશે ને કશે ડુ યુ થિંક એઝ એન એજ્યુકેટર કે વી કેન કમ અપ વિથ અ સિસ્ટમ કે જ્યાં there is studying also and there is fun all, like સ્કૂલના એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડેડ છે અને ક્લાસીસનું સિરિયસ એજ્યુકેશન પણ ઇન્ક્લુડેડ છે? એવી કોઈ સિસ્ટમ ડુ યુ થિંક ઇઝ દેર એન ઓલ્ટરનેટિવ ટુ ધ સ્કેડ્યુલ દેટ પીપલ હેવ ટુ ફોલો, ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ ફોલો? ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. અને ન્યૂ એજ્યુકેશન પોલિસી જે પ્રમાણે કદાચ આવશે અક્રોસ બીજા બધા કન્ટ્રીઝમાં, ત્યારે આપણે જ્યારે જોઈશું, મારા સનના જે US છે અને એમને ફ્રેન્ડ્સ બધા છે જે એન્જિનિયરિંગ કરે છે કે કંઈ કરે છે, તો ત્યાં એટલું બધું પ્રેશર એ લોકો એન્જિનિયરિંગમાં ગયા પછી નથી હોતો. વીકેન્ડ્સ એ પોતાનું જોબ કરતા હોય છે. સૌથી મોટો પ્રશ્ન મારો ત્યાં કે ભાઈ 18 વર્ષનું બાળક US કે કેનેડા કે ઓસ્ટ્રેલિયા જઈને ભણવાની સાથે જોબ કરી શકે છે, તો ઇન્ડિયામાં કેમ નહીં? એટલે આ વસ્તુની સિસ્ટમની કંઈક ચેન્જની જરૂર છે. સર, તમારાથી પણ મેમ સેમ ક્વેશ્ચન છે કે આજે 2 years છે એ બહુ જ ક્રુશિયલ છે. વી ઓલ અગ્રી 11th and 12th ઇઝ વેરી ક્રુશિયલ, દે હેવ ટુ ગો ટુ ધ ક્લાસીસ. પણ સૌથી વધારે અકોર્ડિંગ ટુ અ સ્ટડી, અકોર્ડિંગ ટુ અ સર્વે, સૌથી વધારે જે સ્ટુડન્ટ સ્યુસાઇડ કરે છે એ 11th અને 12thમાં જ કરે છે. સો ડુ યુ હેવ સમથિંગ ટુ સે ઓન ઇટ, બિકોઝ ઇટ્સ અ વેરી સિરિયસ મેટર? પિયર પ્રેશરમાં ના આવવું જોઈએ.
પેરેન્ટ્સે ખાસ કરીને, અને આ ટ્રેન્ડ ગુજરાતમાં વધારે છે, યુપી બિહાર એ બધે હશે, સાયન્સની રેસ છે, પણ ત્યાં લાલબત્તીનું કલ્ચર પણ છે. બાળક નાનપણથી એસ્પાયર કરે કે યુપીએસસી ક્રેક કરીએ. આપણે ત્યાં એ સિસ્ટમ જ નથી, કોઈ વાત કરવા જ તૈયાર નથી. હ્યુમેનિટીઝ જેને આપણે આર્ટ્સ કહીએ છીએ, ઇટ ઇઝ અ ટેબુ કે ભાઈ ક્લાસની અંદર કોઈ કહે તો મારે આર્ટ્સ લેવું છે તો બધા છોકરાની સામે એવી રીતે જોશે. એમાં પાછો જો છોકરો હશે તો બિલકુલ એ રીતે જોશે કે આ યાર યુઝલેસ માણસ છે. એટલે આ પિયર પ્રેશર આ રેસની અંદર જો ઉતરશે, દરેક માણસની એક સ્ટ્રેન્થ હોય છે, એ સ્ટ્રેન્થ પ્રમાણે જો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ નું બંનેનું કોમ્બિનેશન ફેમિલીનું હોય તો આ ઘણી વસ્તુ ચાન્સીસ છે કે આવા કેસીસ ના થાય. કોટા ફેક્ટરી સિરીઝ જોઈ છે આપણે, બધી વસ્તુ વી આર અવેર ઓફ ઇટ. ઇન સ્પાઇટ ઓફ દેટ પછી આપણે એને ડ્રેગ કરીએ વસ્તુને. 6 મહિનાની અંદર પેરેન્ટ્સ એટલા બધા પૈસા, જેમ કીધું કે તમે સ્ટાર્ટિંગમાં કે આટલી ફીસ ભરી દે છે, ફીસ ભર્યા પછી બાળક પણ મૂંઝાઈ જાય કે મમ્મી પપ્પાએ મહેનતના પૈસા ભર્યા છે, સારું નહીં કરું તો શું થશે. એક તો એ પ્રેશર, બીજું પ્રેશર પિયર પ્રેશર આવતું હોય છે. દેટ મેક્સ આ વસ્તુ બધી વોલેટાઇલ બાળકની અંદર થઈ જતી હોય છે, વિચ કેન બી એવોઇડેડ જો પહેલાંથી દરેકની કેપેસિટી પ્રમાણે લઈને ચાલે તો. સૌથી પહેલાં તો પેરેન્ટ્સને છે ને બાળકોના ફ્રેન્ડ્સ બનવાની જરૂર છે. પેરેન્ટ્સ બીજાનું છોકરું આ કરે છે ને, કે મારું છોકરું ના કરે, તું કેમ નથી કરતો, તું કેમ નથી કરતી, આ વસ્તુ ખોટી છે. ખરેખર જે અત્યારે આપણે જોતા હોય તો ઘણા સેશન્સ ચાલતા હોય છે બાળકો માટે, રાઈટ, એના કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ બધા સેશન પેરેન્ટ્સ માટે કરો. જો પેરેન્ટ્સ, કારણ કે મેજોરિટી પેરેન્ટ્સ તમને એવા જોવા મળશે કે જેમને પોતાને નોલેજ જ નથી કે મારું છોકરું કઈ જગ્યાએ શું ભણી રહ્યું છે અને કેટલું ભણે છે, એના પર કેટલું પ્રેશર છે. બસ એમને તો એવું છે કે ભાઈ મારું છોકરું ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય કે XYZ કોઈ બી હાયર લેવલની પોસ્ટ પર જતું રહે. એવું દરેક બાળક સરખું ના હોય. જેવી આપણી હાથની 5 આંગળીઓ સરખી નથી, એવું બાળક બી બધા સરખા નથી હોતા. અને સરે કીધું કે હ્યુમેનિટીઝ, એબ્સોલ્યુટલી રાઈટ, કે હ્યુમેનિટીઝ બી બહુ સારી લાઈન છે કે ત્યાં છોકરાઓ કરી શકે છે. પણ અત્યારે તો એ જોવા છે ને તો ત્યાં પણ એટલી જ કોમ્પિટિશન વધી ગઈ છે. હ્યુમેનિટીઝની પણ ફી સ્ટ્રક્ચર તમે જોશો કે બાળકોનું એજ્યુકેશન જોશો, એટલો જ ટાઈમ માંગી લે છે. that was going to be my next question, last question, કે આ જે રેસ છે of JEE and NEET, I have been a commerce student. On a scale of that, આજે એક ટ્રેન્ડ ચાલી ગયો છે કે either you can be an engineer or you can be a doctor, otherwise you can't be anything, just like you said, people are going to judge you. So why is it, what is it પેરેન્ટ્સમાં શું, I think ma'am it's more importantly for you to answer this, કેમ કે પેરેન્ટ્સમાં એવું શું છે કે સમટાઈમ્સ ઇટ ઇઝ કે બાળકને સાયન્સ લેવું નથી હોતું, they probably want to go for commerce or humanities, but parents some way or the other they force the child to take science and then things start getting wrong. એટલે જ મેં તમને પહેલાં પણ કીધું કે ખરેખર પેરેન્ટ્સનું કાઉન્સિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. હું મારા જ સનની વાત કરું, મારા સનનો સ્કોર 97.8 છે અત્યારે 10th CBSE. મને એવું હતું કે કેપેબલ છે, એટલે મને પણ ઇન્ટરેસ્ટ હતો કે એ બાયો લઈને આગળ ડૉક્ટરમાં જાય, પણ એને ઇન્ટરેસ્ટ નથી. તો ઠીક છે, મેં એને ત્યાં આગળ સમજીને એ વસ્તુ કરી કે હા બેટા તને ઇન્ટરેસ્ટ નથી, યુ કેન ગો, તને જેમાં ઇન્ટરેસ્ટ છે તું જા. તો દરેક પેરેન્ટ્સને પણ આ વસ્તુ સમજવાની જરૂર છે, તો બાળક પર પ્રેશર ઓછું આવશે અને એ એના મનથી આ કામ કરી શકશે, ભણી શકશે. કારણ કે બિકોઝ આ શું થાય છે કે તમે ગમે તેમ લાઈનમાં ધકેલી દો છો ને, એટલે બાળક એના મન વગર ભણે છે અને બસ જેવું સરે કીધું કે ભાઈ પેરેન્ટ્સે ફી ભરી દીધી છે એટલે બાળકના મનમાં એ ચાલ્યા કરે કે મારા પેરેન્ટ્સ પાસે અરેન્જમેન્ટ નથી અને એમણે ગમે તેમ અરેન્જ કરીને આ ફી પે કરી છે એટલે મારે કમ્પલસરી ભણવું પડશે, અને એના સ્ટ્રેસમાં બાળક ડિપ્રેશનમાં જતું રહે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પેરેન્ટ્સ કહી રહ્યા છે મેડમ, એ જ રીતે પેરેન્ટ્સની અંદર પુષ્કળ અનઅવેર પેરેન્ટ હોય છે આજકાલના. એક જ એમની પાસે એમ હોય છે કે ગમે તેમ કરીને એમને એન્જિનિયરિંગ કરાવી નાખીએ, અને બાયો લીધું છે તો ખાલી જાણે કે મેડિકલ જ હોય, બીજું કોઈ ઓપ્શન જ નથી બાયોમાં, એ રીતે બિહેવ કરતા હોય છે. અને એટલે બહુ બેઝિક લેવલથી જ્યારે રિઝલ્ટ્સ આવતા હોય છે એટલે પેરેન્ટ્સ હવે આજકાલ પર્સન્ટેજ નથી બોલતા, દે ગેટ હેપી વિથ પર્સન્ટાઇલ. 90% આવી ગયા એટલે પણ 90% કામના નથી, પર્સન્ટેજ કેટલા છે પહેલાં તમે એ જુઓ. એટલે એ વસ્તુ જે છે કે ભાઈ મારું બાળક પણ અમુક લેવલ પર છે અને એને કરી શકશે, કરી લેશે, અને there is no other door except medicine or engineering, which is actually a wrong conception. એટલે એ ચેન્જ કરવાની બહુ પેરેન્ટ્સને ખરી જરૂર છે આમાં. તો એક મિનિટ મેમ,
એકચ્યુઅલી જે દરેક સ્કૂલ વાઇઝ આપણે જે જોઈએ શિક્ષણની જે સમિતિ છે એમાં એવું છે કે સ્કૂલ વાઇઝ એક કાઉન્સેલર હોય છે, રાઈટ. આજે તમે જોવા જશો એક પણ સ્કૂલમાં એવું કાઉન્સેલર નથી. જેવું તમે સ્કૂલ મેનેજમેન્ટ તમે પીટીએમ રાખો છો, પીટીએમનું સેશન રાખો છો મંથલી કે ભાઈ તમે આમ કરી દો તેમ કરી દો પેરેન્ટ્સને, રાઈટ. તો તમે એવી રીતે એક કાઉન્સિલર સેશન રાખો જેમાંથી પેરેન્ટ્સને આ બધી વસ્તુનું નોલેજ મળશે. જો તમે એમને નાનપણથી જો જ્યારે બાળક ફર્સ્ટમાં હશે ને ત્યારથી જ તમે પેરેન્ટ્સને આવી રીતે ગાઈડ કરશો ને તો આગળ જતાં એ બાળકને પણ ઘણો બેનિફિટ થશે અને પેરેન્ટ્સ પણ સમજશે કે મારા બાળકની કેપેસિટી કેટલી છે અને આવી રીતે આંધળાની જેમ કોઈની પાછળ દોડ નહીં કરે કે ભાઈ પેલો સાયન્સ કરે છે કે પેલી કોમર્સ લઈને બેઠી છે તો આપણે એના જેવું જ કરવાનું છે, એ નહીં કરે. એટલે ખરેખર દરેક સ્કૂલ વાઇઝ જરૂર છે કે એક કાઉન્સેલર અપોઇન્ટ કરો અને પેરેન્ટ્સનું પણ કાઉન્સિલિંગ કરાવો. રાઈટ. સર, એઝ એન એજ્યુકેટર તમને શું લાગે છે આ ટ્રેન્ડ ક્યારે ખતમ થશે કે માર્ક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ? કારણ કે આજે આઈ માઇટ બી મૂવિંગ તો મને ખબર છે કે યુએસએમાં માય બ્રધર વર્ક્સ ફોર Google didn't ask for his engineering marks, they didn't ask for his JEE marks, they didn't ask for anything. They just they are interested in knowing how you can work. તો તમને શું લાગે છે આ ટ્રેન્ડ ક્યારે ખતમ થશે ઇન્ડિયામાં ઓફ એજ્યુકેશન એન્ડ પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ? આઈ થિંક 10 years ડાઉન ધ લાઇન એન્ડ આવી રહ્યો છે, કારણ કે આ એક સેચ્યુરેશન લેવલ પર આવી ગઈ છે વસ્તુ અને બહુ જલ્દી આ બબલ બસ થશે ઓફ ધ માર્ક્સ પર્ટિક્યુલર. માર્ક ઓરિએન્ટેડ જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ચેન્જીસ આવી જશે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલ પર જો ચાલુ હશે વેધર ઇટ ઇઝ અ રિઝર્વેશન, આમાં ઘણા બધી વસ્તુ ફેક્ટર્સ છે બધા છે, બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ધ પોલિસીસ જે ચેન્જીસ આવશે બધા ઇઝ અલ્ટિમેટલી ગોઈંગ ટુ ગીવ ધ એમ્ફેસિસ ઓન ઇમોશનલ લેવલ ઓફ એ ચાઇલ્ડ ઓલ્સો રાધર દેન ઓનલી ઓફ માર્ક ઓરિએન્ટેશન. તો આઈ થિંક 10 years ડાઉન ધ લાઇન the race will end. Last question for sure. જે ગરીબ બાળકો હોય છે, they who are not privileged enough to pay such fees and attend the classes, have you તમે કોઈ એવો રેશિયો માર્ક કર્યો છે એ લોકોની વચ્ચે અને જે લોકો ક્લાસીસ જાય છે એની વચ્ચે કે ભાઈ there is like an extreme downfall in their results, or do you think how important it is for students to attend classes attend કર્યા વગર is it very difficult to crack JEE? It is practically impossible. If we look at the urban centers, whether you call it Ahmedabad or Baroda or maybe like Rajkot, Bhavnagar, there you look out at the results, the pass out ratios, and look at somewhere in Dahod. ત્યાં છોકરાઓને ભણવા માટે નથી, they don't have the resources. ગોધરા અહીંથી આપણે 60 કિલોમીટરની વાત 80 કિલોમીટરની વાત કરીએ ત્યાં પણ નથી. આઈધર છોકરાઓને વેન લઈને અહીં આવવું પડતું હોય છે, આઈધર શિફ્ટ થવું પડતું હોય છે. સો દેટ ઇઝ અ બહુ મોટી વસ્તુ છે કે જે ધ ડિવાઈડ બિટવીન અર્બન એન્ડ રૂરલ ઓર સેમી અર્બન સેન્ટર્સમાં જે છે એ બહુ મોટો ડિવાઈડ છે. અને ટુ પેચ અપ દેટ થિંગ ફીઝ એકલાથી વસ્તુ નથી થવાની. યસ, ધ સિસ્ટમ હેઝ ટુ બી મેડ કે ત્યાં પછી એ ટાઈપના સેન્ટર્સ જે કદાચ ગવર્મેન્ટ પેલા પ્રેક્ટિકલ લેબ્સ, અટલ લેબ્સ ને બધું જે ચાલુ કર્યું છે અને સમથિંગ થ્રુ દેટ વી હેવ હર્ડ કે કદાચ મે બી લાઈક કોચિંગ ફોર ધ નીટ એન્ડ જેઈ ટાઈપના they are planning to start અને એવું કંઈક કરે તો that can make a difference. Thank you so much sir, thank you so much ma'am for being here with us. તો જેમ આપણે ચર્ચા કરી કે કશે ને કશે હવે જે કન્ક્લુઝન આવ્યું છે એ છે કે 1, ડેફિનેટલી ધ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા નીડ્સ ટુ ચેન્જ, અને 2 કે લોકલ લેવલ પર, સિટી લેવલ ઉપર જે શિક્ષણ સમિતિ હોતી છે એને પણ થોડું ફોકસ કરવું પડશે ઓન વોટ ઇઝ હેપનિંગ વિથ ધ સ્કૂલ્સ, ઇનસાઇડ ધ સ્કૂલ્સ એન્ડ પર્ટિક્યુલરલી વિથ ધ સ્ટુડન્ટ્સ, બિકોઝ એઝ પર this survey also which has been done by doctors from the psychology department, they have said that majority of students they commit suicide in their 16s and 17s, which is 11th and 12th. So together I think we can all make a difference, we can all bring a change, and let's all hope and pray that this trend comes to an end very soon. Thank you.